આ તરફ મોરબીમાં સાંસદ અને ધારાસભ્યએ મતદાન કર્યું। સાંસદ મોહન કુંડારિયા અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા મતદાન કરવા માટે પહોંચ્યા। મોરબીના જવાપર રોડ પરની નીલકંઠ સ્કૂલમાં તેમણે મતદાન કર્યું હતું। તો આણંદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું હતું। અમિત ચાવડાએ પત્ની સાથે મતદાન કર્યું। આંકલાવની કેશવપુરા પ્રાથમિક શાળામાં તેઓએ મતદાન કર્યું। આણંદ બેઠક માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર અમિતભાઈ ચાવડાએ પણ આંકલાવ કેશવનગર ખાતે મતદાન કેન્દ્ર પર પોતાનું મતદાન કર્યું છે। આપણી સાથે અમિતભાઈ ચાવડા છે, તેમની સાથે વાત કરીશું। અમિતભાઈ, 15 દિવસ સુધી સતત પ્રચાર કર્યો છે અને આજે મતદાન કરો છો, શું કહેશો? લોકશાહીના મહાપર્વ અને દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ચૂંટણી માટે આજે ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે। છેલ્લા 5 વર્ષના શાસનમાં પ્રજા મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે। આણંદ જિલ્લાની પ્રજા એનો એવો પ્રતિનિધિ ચૂંટવા જઈ રહી છે કે જે એના પ્રશ્નોને ઉઠાવે, એના પ્રશ્નો માટે લડે, એના પ્રશ્નોનું નિવારણ લાવે। ત્યારે આજે સૌને વિનંતી કરીએ છીએ કે તમારા મતનો પૂરેપૂરો અધિકાર જે છે એનો ઉપયોગ કરજો, 100% મતદાન કરજો અને તમારા એક મતથી અમારો જે સંકલ્પ છે કે આણંદને નંબર 1 બનાવવાનો, એના માટે આશીર્વાદ આપજો, એવી પણ બધાને વિનંતી છે।